बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वसल्लल्लाहु अला मुहम्मदिन व आलिहि तय्यबीन अत्ताहिरीन अम्मा बाद क़ाल अमीरुल मुमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम उसीकुम बितक़्वल्लाह व नज़्मि अम्रिकुम। मौलाए कायनात हज़रत अमीरुल मुमिनीन अली अलैहिस्सलातु वस्सलाम एक हदीस में इरशाद फरमावे छे कि हूँ तमने तकवानी वसीयत करूँ छूँ अने तमारा जीवन में तमे पर एताप रह्यो, सुव्यवस्थित रह्यो, नज़्म राखवानी पण हूँ तमने वसीयत करूँ छूँ। अल्हम्दुलिल्लाह આપણે ગઈકાલથી એક પત્રની શરૂઆત કરી કે જેમાં ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના દીકરા ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામને ઘણી બધી વસીયતો કરે છે। આ વસીયતો માલી નથી, આપણે જે ગઈકાલે કીધું આ વસીયતો આહદી છે, એટલે કે તકવા, અખલાક અને જીવન કેમ જીવવું, જેને આપણે એમ કહીએ કે દસ્તુરે અમલ છે, જીવન જીવવાની રીત ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના દીકરાને શીખવાડે છે। હવે આપણે ગઈકાલે જે વાત શરૂ કરી એમાં ઇમામ અલી અલૈહિસ્સલામ શરૂઆતમાં ઇમામ હસનને મુખાતબ થઈને કહે છે કે ભાઈ આ બધી વસ્તુ હું તને કહું છું, તને વસિયત કરું છું। પણ ખાલી ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામ નથી, કારણ કે ઇમામની ખુદ ઉમ્ર 34 વર્ષ છે, ઇમામ છે, માસૂમ છે। ઇમામ અલી અલૈહિસ્સલામની ઉમ્ર 60 વર્ષ છે, ઇમામ છે, માસૂમ છે। તો હવે ખબર પડે કે આ બધી વાતો હકીકતમાં ઉમ્મત માટે છે, આપણા માટે છે। અને પછી ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાની સાત કાલિતે બયાન કરે છે કે જો ભાઈ હવે મારા 60 વર્ષ થઈ ગયા છે, હવે હું અહીંયા રહેવાનો નથી, હવે હું જવાનો છું, હવે મારો જમાનો પૂરો થઈ ગયો અને હું જાણે એમ લાગે છે કે હું મુર્દાઓ વચ્ચે જીવતો હોઉં। જે પણ મુસીબતો મારા ઉપર બીમારી આવે છે એ બધી મારે એક્સેપ્ટ કરી લેવી પડે છે, એની સામે હવે બહુ લડવાની તાકાત મારામાં બાકી રહી નથી, હવે મારો જમાનો પૂરો થયો। આવી અલગ અલગ 7 સિફતો ઇમામ બયાન કરે છે। પછી ઇમામ શરૂ કરે છે કે હે હસન, મારા દીકરા, હું તને આ પત્ર આપું છું કે જેનાથી તું તારી જિંદગીને સરખી બનાવી નાખ। એટલે એમ કહી શકીએ કે આવડો આ દસ્તુરે અમલ છે અથવા તો તરબિયતનો એક ચાર્ટ છે। ઘણી વખત વસિયત હોય કે દીકરા તું જે છે ફલાણા સાથે નહીં બોલતો, ફલાણા સાથે નહીં વ્યવહાર રાખતો, આ બધી વસ્તુ હોય, પણ આપણે એમ કહીએ કે આ ઘણી વખત વારસાગત દુશ્મનાવટના કારણે હોય અથવા તો વારસાગત સંબંધના કારણે હોય। પણ ના, અહીંયા ઇમામ અલી અલૈહિસ્સલામ એવો ચાર્ટ બનાવીને દે છે કે જેનાથી આખું જીવન, જે પણ આના ઉપર અમલ કરશે એનું જીવન ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામના જીવન જેવું થઈ જશે। એટલા માટે ઇસ્લામમાં આને તરબિયતનો ચાર્ટ કહેવામાં આવે છે। અને આ એવી બધી વસિયતો છે કે જે પાકીઝા તરબિયત છે। ઘણી વખત ઘણા ઇન્સાન પોતાના દીકરાની તરબિયત કરે, સ્પોર્ટના શોખીન હોય તો એને ફૂટબોલ રમતા શીખાડે, ભૂલ રમતા શીખાડે, એને કેવી રીતે આગળ લઈ જવો એના ઉપર વાત કરતા હોય। ઘણા ડૉક્ટર હોય તો એના દીકરાને ડૉક્ટર બનાવવો હોય તો એવી રીતે તરબિયત કરતા હોય। પણ અહીંયા જે ઇમામ અલી અલૈહિસ્સલામ જે તરબિયત કરવા ચાહે છે પોતાના દીકરાની, એ ઇસ્લામિક તરબિયત કરવા ચાહે છે કે એવી રીતે કે જિંદગીના કોઈ પણ ભાગમાં એને કંઈ નુકસાન આવે નહીં। હવે ઇમામ અલી અલૈહિસ્સલામ, ગઈકાલે આપણે વાત કરી કે પોતાની 7 સિફત બયાન કરે છે, પણ આજે આ પત્રમાં આગળ આપણે જોઈએ ને તો ઇમામ પોતાની ઇમામ હસનની 14 સિફત બયાન કરે છે। જો હું તો જવાનો છું, ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે, હું તો ફના થવાવાળો છું, મોત આવી ગઈ છે, હું કબ્રવાળો થઈ ગયો, પણ હવે તું કોણ છે, તને શા માટે આ બધી નસીહતની જરૂર છે? તો ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના દીકરાની 14 સિફત બયાન કરે છે। 14 સિફત ખાલી ઇમામ હસન અલૈહિસ્સલામની નથી, બલકે આપણા બધાની આ 14 સિફત છે। એટલે આપણે પોતાને હકીકતમાં ઓળખી લઈએ। આપણે અગર જો પોતાને એમ માનતા હોય કે હું બહુ હોશિયાર છું, મને કોઈની જરૂર નથી, હું તો ચેટ જીપીટીને પૂછી લઉં એટલે મારું કામ થઈ જાય, જેમિનાઈને પૂછી લઉં એટલે મારું કામ થઈ જાય, ના થાય। ઇમામ અલી અલૈહિસ્સલામે કહી દીધું કે આ 14 પ્રોબ્લેમ તારામાં છે, આ 14 લિમિટેશન તારામાં છે, બધામાં છે।
હઝરતે ઇન્સાન હોય એટલે આ 14 વસ્તુ એનામાં હોય જ તે, પણ આપણે એને કંટ્રોલ કરવાનું છે. ચાલો હવે આપણે એ પત્રને આપણે એક વખત ખાલી એનો તર્જુમો વાંચી લઈએ, પછી એને આપણે શર કરશું. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. આ પત્ર એ દીકરાના નામે છે જેની પાસે ઘણી બધી આશાઓ છે કે જે ક્યારેય પૂરી થવાની નથી. આ દીકરો એ રસ્તે ચાલી રહ્યો છે જ્યાં પહેલાના લોકો જઈને ખતમ થઈ ગયા. આ પત્ર એ દીકરાના નામે છે જે બીમારીઓના ટાર્ગેટ ઉપર છે. બીમારીઓ એની સામે આવી રહી છે. એ સમયનો કૈદી છે, એટલે કે એ જીવન વિતાવી રહ્યો છે, સમય એનો નીકળી રહ્યો છે, સમયમાં એ કેદ થયેલો છે. એના ઉપર મુસીબતો પડતી રહે છે. દુનિયાની મોહ માયાનો ગુલામ છે. છેતરામણી, આશા અને આરઝુ અને બેઝોયનો વેપારી છે. આ ઈ દીકરાના નામે આ પત્ર છે કે જેને મોતનું ઉધાર ચૂકવવાનો છે, અને જે એવી મોતની કેદમાં છે જેની સાથે હંમેશા ચિંતા અને દુઃખ જોડાયેલા રહે છે, અને આફતોનું સાંત્ર છે. પોતાની ઈચ્છાઓ સામે આ દીકરો હારી ગયેલો છે, અને પહેલાના મરણ પામેલા લોકોનો આ દીકરો વારસદાર છે. એટલે એક પછી એક ઇમામ 14 કાલીતે આપણી બયાન કરે છે કે ઇન્સાન તો કેવો છે. હવે આપણે પહેલા કીધું કે આ ઇમામ હસન માટે નથી, બલકે આપણા માટે છે, પણ મુખાતબ ઇમામ હસન અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. હવે ઇમામ અલી અલૈહિસ્સલામ આ પત્રમાં જ કહે છે કે હવે હું તો જવાનો છું, મારી 60 વર્ષની ઉંમર થઈ ગઈ, હું હોઉં કે ના હોઉં, મારી આ વસિયત તારી સાથે હશે તો સમજી લે કે હું જાણે તારી સાથે મોજૂદ છું. ખૈર, તો સૌથી પહેલી સિફત જે ઇમામ અલી અલૈહિસ્સલામ બયાન કરે છે, અલ મુઅમ્મિલ માલા યુદરિક. આ ઈ દીકરાના નામે પત્ર છે કે જેની ઉમ્મીદો બેઝોએ એટલી બધી છે કે જે કોઈ દિવસ ખૂટવાની નથી. આપણે એક મકાન બનાવ્યું હોય તો કે હવે આમાં ઝુમ્મર લગાડવા છે ને સલો સારો લેવો છે ને પાર્કિંગ રાખવી છે ને કેટલી બધી. એક વસ્તુ અગર મકાન નહોતું તો વાંધો નહોતો, મોટર નહોતી વાંધો નહોતો, મોટર આવી તો કે હવે પાર્કિંગની વ્યાધિ, શોફેરની વ્યાધિ, એસાન્સની વ્યાધિ. એટલે આ ઇન્સાન એ છે કે એક બેઝોઈને પૂરી કરવા જાય ત્યાં બીજી 1000 જાતની બેઝોએ આવી જાય છે. તો કે એ મારા દીકરા, તારી બેઝોએ એટલી બધી વધારે છે જે કોઈ દિવસ ખૂટવાની નથી. હવે ખૂટવાની નથી એટલા માટે તને મારી નસીહતની જરૂર પડશે, એટલે હું તને વસિયત કરું છું. આ એક વસ્તુ. હવે આ ઇમામ અલી અલૈહિસ્સલામ આ બધી નસીહત કરે છે એટલા માટે કે દીકરા, તારી ઉમ્મીદો કોઈ દિવસ પૂરી નથી થવાની, તો તું તારા સમયને એની પાછળ વેડફી નહીં નાખતો, બલકે થોડોક ભાગ બચાવીને રાખજે કે જેથી તું તારા બીજા કામો સુધી પહોંચી શકે. મારો એક દોસ્તાર હતો, હિન્દુ હતો, એને મેં કીધું કે જરાક તો વિચાર કર ધર્મ બાબતે, કંઈક તારે આમાં વિચારવું જોઈએ કે તું કોને ખુદા માને છે, આમ છે. તો કે અત્યારે બધું નહીં, અત્યારે મને પૈસા ભેગા કરવા દે. એટલે એનો મતલબ શું? અત્યારે આખો દુનિયા કમાવવા પાછળ લાગેલો છે. મેં કીધું તું આમાં જ પડ્યો રહીશ, કોઈ દિવસ તારું પૂરું નહીં થાય, કારણ કે હઝરત ઇન્સાનની ખાસિયત છે કે એમાં ગયો પછી એમાંથી બહાર નીકળવાની વાત ન હોય. એક વસ્તુ પૂરી કરી એટલે બીજી 10 વસ્તુ પૂરી કરવા માટે આગળ વધશે. તો ઇમામ અલી અલૈહિસ્સલામ આ બધી નસીહત કરે છે. એમાં પહેલી સિફત એ કહે છે કે તારી બેઝોએ કોઈ દિવસ ખૂટવાની નથી, માટે તું તારો સમય બધો આરઝુઓ પૂરી કરવા પાછળ વેડફી ના નાખજે. અને મૌલાએ કાયનાત એક જગ્યાએ ઇરશાદ પણ ફરમાવે છે, અલ આમાલો લા તંતહી, કે ઉમ્મીદો કોઈ દિવસ પૂરી નથી થવાની. બીજી વસ્તુ ઇમામ અલી અલૈહિસ્સલામ આ બયાન ફરમાવે છે, બીજી સિફત બયાન કરે છે, અસાલિકો સબીલ મન કદ હલક, કે તું ઈ રસ્તા ઉપર ચાલી રહ્યો છે. અહીંયા બીજી સિફત અહીંયા આવી ગઈ છે, આ જરાક આમાં ડોળો થઈ ગયો છે. અસાલિકો સબીલ મન કદ હલક
તું એ લોકોના રસ્તે ચાલી રહ્યો છે કે જે લોકો આ દુનિયામાં આવીને ખતમ થઈ ગયા. તો હવે તારા માટે જરૂરી છે કે તું વિચાર કર કે આ મારી પહેલાના લોકો જીવન વિતાવ્યા એ શું લઈને ગયા અહીંયાથી. તું અગર જો બધી આરઝુઓને પૂરી કરવા પાછળ રહીશ તો તારી હાલત તો છેવટે એવી જ થવાની છે કે તારી પહેલાના જે લોકો ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે ગયા, તો તું પણ એવો જ છે કે ખાલી હાથે આવ્યો હતો ને ખાલી હાથે જવાનો છે. તો પછી બધો સમય અહીંયા બેઝોય પૂરી કરવા પાછળ બરબાદ ના કર નાખ. ત્રીજી સિફત બયાન કરે છે કે ગરઝુલ અસકામ, કે તારી હાલત તો તું જો, તું કોણ છો? તું હર હંમેશ બીમારીઓના નિશાના ઉપર છો. મુસીબતો, બીમારીઓ, મલાદી હંમેશા તારા ઉપર આવતી જ રહે છે. આપણને કોઈ દિવસ, અથવા તો દુનિયામાં આપણે જોઈએ ને 95% માણસો અત્યારે 95% જેટલી મિલિયાર્ડની વસ્તી છે ને, 7-8 મિલિયાર્ડની કેટલી છે ખબર નથી, એ બધાની અગર જો રિસર્ચ કરવામાં આવે ને તો કહેવામાં આવે છે કે 95% માણસો અત્યારે બીમાર છે. કંઈક ને કંઈક નાની મોટી બીમારીમાં ફસાયેલા છે. કોઈકને માથાનો દુખાવો હશે, કોઈને તાસિયો હશે, કોઈને દિયાબેત હશે, કોઈને પગનો દુખાવો, કોઈને ગ્રીપનો દુખાવો, કોઈને કાંઈ એલર્જી, કાંઈક ને કાંઈક નાની મોટી બીમારીઓમાં બધા જે છે ફસાયેલા છે. એટલે હઝરતે ઇન્સાન એ છે કે હંમેશા બીમારી એને પોતાના તીર મારતો રહે છે. તો હવે જ્યારે એક ઇન્સાન બીમાર છે તો એ પોતાને તો બહુ સારો નહીં કહી શકે ને કે હું બેસ્ટ છું. ના, તો બેસ્ટ નથી, તને નસીહતની જરૂર છે. હવે જ્યારે આ ઇન્સાનને તરફ આપણે નજર કરીએ ને તો આ ઇન્સાન કેવો છે? જ્યારે ગરમીનો જમાનો આવે તો કે હા બહુ ગરમી છે, આવે છે, ક્લીમ ખપશે. પછી જ્યારે ઠંડી આવે, હા ઓલું સોફાસ ખપશે, હીટર ખપશે. વરસાદ આવે તો કે છત્રી ખપશે. આ ઇન્સાનને આપણે જોઈએ ને, આપણે ખુદ આપણા નેચરની બાજુમાં જોઈએ. તમને કોઈ એક જાનવર દેખાશે કે જે કપડાં સીવરાવવા ગયો હોય કે વેચાતા કપડાં લેવા ગયો હોય? કોઈ નથી. કોઈ જાનવરને જોયા કે એ ભાઈ દાખલા તરીકે લીયો છે, એ એક શિકાર કર્યો તો કે ભાઈ આ ગોશ બહુ કડક છે, આને પેલા પકાવવું પડશે, પેલા શેકી નાખીએ ને પછી ખાઈએ? કોઈ દિવસ ના, કાચે કાચો બિસ્મિલ્લાહ કરી જાય છે. કોઈ મચ્છર કપડાં પહેરવા નહીં જાય, કોઈ જાનવરો શિકાર કરીને પકાવવા માટે નહીં જાય, કોઈને કંઈક કપડાની જરૂર નહીં પડે, ઠંડીમાં પણ રહેશે, ગરમીમાં પણ રહેશે, વરસાદમાં પણ એ રહી શકશે. પણ આ હઝરતે ઇન્સાન કેમ આમ છે? એનું કારણ એ છે કે હઝરતે ઇન્સાન જે છે અહીંયા માટે પેદા કરવામાં આવ્યો જ નથી. એ ક્યાં માટે પેદા કરવામાં આવ્યો છે? જન્નત માટે. આ એનું વતન છે જ નહીં. એટલા માટે જ આ બધી વસ્તુ એને કરવી પડે છે. ઠંડીમાં ગરમ કપડાં ગોતવા પડે, ગરમીમાં જે છે પંખો ને ક્લિમાટિઝર ને એ બધું ગોતવું પડે, વરસાદમાં છત્રીની વ્યવસ્થા કરવી પડે, ખાવું હોય તો પકાવીને ખાવું પડે. એકે વસ્તુ ઇન્સાનની આ દુનિયામાં એની પોતાની નથી. આ ઇન્સાન આવ્યો છે બીજા જગ્યાએથી અહીંયા નાખી દેવામાં આવ્યો છે. આ ઇન્સાનની સ્યુટેબલ જગ્યા નથી. ખૈર, તો ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે ગરઝુલ અસકામ છે, એ મારા દીકરા તું હંમેશા બીમારીઓની નજરમાં છો, હંમેશા કંઈક ને કંઈક બીમારી તને આવે છે. વરહીનતુલ અય્યામ, વરહીનતુલ અય્યામ કે તું સમયનો કેદી છો. આપણી જ્યારે મોત આવી જશે ને ત્યારે આપણે સમયમાંથી નીકળી જશું. આ એક બહુ મહત્વની વાત છે. તો આપણે ઘણી વખત પૂછતા હોઈએ ને કે ખુદા ક્યારથી છે? આ ક્યારથી જે શબ્દ આવે ને એ શું સમજાવે છે? કે આપણે જે કાલ્ક્યુલ કરીએ છીએ ને એ સમયનો કાલ્ક્યુલ કરીએ છીએ. સૂરજનો ઉગવું, સૂરજનું ડૂબવું, વરસ, મહિના, આમાં કાલ્ક્યુલ કરીએ છીએ. પણ જ્યારે આ સમયના ચક્રમાંથી આપણે બહાર નીકળી જઈએ ને પછી સમય નહીં હોય. એટલા માટે કહેવામાં આવે છે કે જે કયામતમાં જન્નતમાં રહેશે એ હંમેશ માટે રહેશે. ત્યાં સમયનો કોન્સેપ્ટ નથી. જે જહન્નમમાં રહેશે એ ખાલિદીન હંમેશ માટે રહેશે. ત્યાં સમયનો કોન્સેપ્ટ નથી. પણ આ દુનિયામાં આપણે જે છીએ ને એ સમયના કેદી છીએ. પહેલાં નાના બચ્ચા હતા, પછી નવજુવાન બાળક થયા, પછી જવાન થયા અને શાદી થઈ
અને હવે આપણે બુઢા થવા લાગ્યા. આ ઇન્સાન જે છે એનો સમય હંમેશા પસાર થતો રહે છે. તો કે હે મારા દીકરા, તું જે છે સમયનો કૈદી છે, તારો સમય ઊભો નથી રહેતો, કોઈ દિવસ કઈ તારી વાટ નહીં જોવે. એક વાદળની જેમ છે આ સમય. અલ ફુરસતો તમુર્રો કમર સહાબ. આ મોકો અને સમય જે છે ને એ વાદળની જેમ પસાર થઈ જાય છે. વાદળ એક વખત આપણા માથા ઉપરથી પસાર થયો, એ કોઈ દિવસ ધેમીતુર કરવાનું નથી. એવી રીતે સમય જે છે આ દુનિયાથી નીકળ્યો ને, એ કોઈ દિવસ પછી પાછો દેમીતુર કરવાનો નથી. અહીં મારા દીકરા, તું જે છે સમયનો કૈદી છો, સમય તારા હાથમાંથી જાય છે, માટે તને નસીહતની જરૂર છે, મારી વસિયતની જરૂર છે. તો તું મારી આ વસિયતને સરખી રીતે સાંભળજે. બીજો તારો પ્રોબ્લેમ શું છે? 5મી નિશાની વરમિયતુલ મસાઇબ, કે તું હર હંમેશ જે છે વરમિયતુલ મસાઇબ, તું હંમેશા મુસીબતોના નિશાના ઉપર છો. કંઈક ને કંઈક મુસીબત આપણા ઉપર આવવી પડે. કંઈક રૂતક થાય તો દુકાન લૂંટાઈ જાય, કાં જે છે કોઈ ફર્નિચર પૈસા ખાઈ જાય, કોઈ ઘરાક પૈસા ના ભરે, આ બધી મુસીબત જ છે ને. અથવા તો કંઈક ઘરમાં મોત આવી જાય, આ બધી મુસીબત. આ ઇન્સાન સમયનો કૈદી. એક તરફથી બીમારી આવે છે, એક તરફથી એનો સમય હાથમાંથી જતો રહે છે, એક તરફ કંઈક ને કંઈક બલા અને મુસીબત આવતી રહી છે. હજી માણ શાંતિ લીધી હોય ને, શાદી થઈ હોય ને, હાઈ ક્લાસ સારું હોય, ત્યાં બાયડીની કચકચ ચાલુ થઈ જાય. તો આ બધી મુસીબત ઉપર મુસીબત. આ ઇન્સાન શું છે આ દુનિયામાં? આપણને એમ થાય કે આ જિંદગી કોઈ દિવસ મોત ના આવે, પણ જીવન જીવવામાં તો જોઈએ ને જરાક. એક તરફથી બીમારી આવે, એક તરફથી મુસીબતો આવે, એક તરફથી વ્યાધિ, ચિંતા, શું થશે શું નહીં, આ બધી વસ્તુ છે. પછી ઇમામ અલી અલૈહિસ્સલામ એક બીજી અને અહીંયા આપણે 6ઠી વસ્તુ બયાન કરે છે. આબદી દુનિયા, અહીં મારા દીકરા, તું જે છે દુનિયાનો ગુલામ છે. હવે વિચાર કરીએ, ઇમામ અલી અલૈહિસ્સલામ કોને કહે છે? ઇમામ હસનને. હવે ઇમામ હસન અલૈહિસ્સલામ તો ઇમામ છે, એ દુનિયાના ગુલામ હોઈ શકે? હોય ના હોય. પણ ઇમામ અલી જે અહીંયા વાત કરવા જાય છે ને, એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. દરેકે દરેક ઇન્સાન આ દુનિયામાં ગુલામ છે. ચાહે ઇમામ હોય, નબી હોય કે ખાસ બંદો હોય અલ્લાહનો, બધા દુનિયામાં ગુલામ છે. શું કામ? કારણ કે આ ઇન્સાન છે, એને હર હંમેશ ખાવાની જરૂર પડે છે, પાણીની જરૂર પડે છે, ઓક્સિજનની જરૂર પડે છે. આ દુનિયા છે તો આ શ્વાસ લેવું છે, આ દુનિયા છે તો આ શરીર છે, આ દુનિયા છે તો આ શરીરની ચાવટ છે. તો આપણે આ દુનિયામાં ખાવા પીવા, સૂવા જાગવા, આ બધી વસ્તુમાં આપણે ફસાયેલા છીએ. કોઈ ઇન્સાન એમ કે હવે મારે દુનિયા નથી કમાવી, હું દુનિયાથી મોઢું ફેરવી લઉં, તેમ છતાં એને ખાવાની જરૂર તો પડશે જ ને, એને પીવાની જરૂર તો પડશે જ ને, એને શાદીની જરૂર પડશે, એને બચ્ચા પેદા કરવાની જરૂર પડશે. આ બધી વસ્તુ એક નેચરલ છે ઇન્સાન માટે. તો કે તું દુનિયાનો ગુલામ છો, તો હવે તું ધ્યાન રાખજે, અમારી વસિયતો બધું તને લાગુ પડે છે કે આ દુનિયામાં ગુલામીમાં એટલો વ્યસ્ત ના થઈ જજે કે તારી આખેરત અને જે હું નસીહત કરું છું એ બધી ભૂલાઈ જાય. તો ઇમામ અલી અલૈહિસ્સલામ આપણા બધાની એક સિફત બયાન કરે છે કે આપણે બધા દુનિયાના ગુલામ છે, પણ ગુલામીમાં વધારે આગળ નથી વધવાનો. વ તાજિરુલ ગુરૂર, ઇન્સાન જે છે એ ખોટા ફાકામાં જીવી રહ્યો છે કે હું બહુ સારો છું, હું બહુ આબાદ છું, મારી જેવું કોઈ નથી. જેસવીમાં ઇન્સાન જીવી રહ્યો છે. હું જે વિચાર કરું એ સાચું, મેં જે ડિસિઝન લીધો એ સાચો, હું જે ધર્મને માનું એ સાચું. આ બધા ઇન્સાન ગુરૂરમાં, ભ્રમમાં, અથવા તો ઇમેજિનેમાં, અથવા તો કાલ્પનિક વસ્તુમાં ઇન્સાન જીવન વિતાવી રહ્યો છે. જેને કહેવાય ને મિરાજ, તમે આપણે ફ્રેન્ચીમાં મિરાજ કહો છો ને, મિરાજનું દેખાય તો આપણને એમ થાય પાણી છે, પણ હકીકતમાં પાણી હોતું નથી. એવી જ રીતે આ ઇન્સાનની સિફત છે. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે વો તાજિરુલ ગુરૂર, તું જે છે એક ખોટી માન્યતા રાખવા વાળો વેપારી છો. તને એમ થાય છે કે તું બહુ સારું કરી રહ્યો છો, પણ તારો આ વેપાર ખોટો પડશે.
તારી બધી વસ્તુ સામે જે તને બહુ સારી દેખાય છે ને એ મિરાજ જેવી છે. તું બાજુમાં હકીકત જઈને જોઈશ ને તો ત્યાં પાણી નહીં હોય, ખાલી ચળકતી વસ્તુ જ હશે. ઘણી વખત આપણને એમ થાય કે હું પૈસા વધારે કમાવી લઉં, હું આબાદ મકાન લઈ લઉં તો મને સુકૂન અને શાંતિ મળશે. ઘણી વખત આપણને આ બધી વસ્તુ મળી જાય અને આપણે એને એમ સમજી લેવાય કે હવે આપણને સુકૂન મળી ગયો, પણ આ સુકૂન નથી, બલકે શું છે, ઉલટાનું વધારે આપણે એ વ્યાધિમાં ફસાઈ ગયા. આપણને ઓલું તેતીન મોઢામાં દઈ દેવામાં આવ્યું હોય કે ભાઈ તું સારું ઘર લઈ લે, સારી ગાડી લઈ લે, સારા પૈસા કમાવી લે એટલે સુકૂનથી લાઈફ જીવીશ. ના, 2 દિવસ સારા પસાર થશે અને આપણા મોઢામાં તેતીન આપી દીધો, આપણે ચૂસા કરશું ને આપણને એમ થાય કે આપણને સુકૂન મળી ગયું, શાંતિ મળી ગઈ, દુનિયા બધી મળી ગઈ. ના, આ ટૂંક સમયની છે. એનાથી ના તો તારું કાંઈ પેટ ભરાશે, ના તો કાંઈ તને એનાથી સોદરી વળવાની છે. ટૂંક સમયમાં તને એ બધી જૂની વસ્તુ લાગવા મળશે. મારો એક દોસ્ત હતો, મારો ભાઈ હતો, મારો કુઝેન મકાન બનાવતો હતો. તો મકાન બનાવીને પછી ફર્નિચર, ઓલું સલો અને બધું ફર્નિચર જ કહો ને, શું કહો તમે, અંદરમાં ફર્નિચર વસાવતો હતો. મને કે આપણે સારામાં સારું બનાવવું છે, ભલે ખર્ચો થાય. મેં કીધું સારામાં સારું ના બનાવજે, ક્લાસિક બનાવજે. તો કે કેમ? મેં કીધું પહેલેથી બહુ તું એ વસ્તુને સારી બનાવીશ ને તારી આંખમાં લાગી આવશે કે ના મેં બહુ સારું બનાવ્યું, પણ 2 દિવસ નહીં થાય ને તો તને એ જૂનું લાગવા મળશે. પણ પહેલેથી જ તારી આંખને બહુ સારું છે એ નથી કર્યું તો એ ધીરે ધીરે ચાલતું જ રહેશે કે આપણે પહેલાં સારું નહોતું ને, નોર્મલ હતું, અત્યારે નોર્મલ છે. આને કહેવાય ક્લાસિક લાઈફ. પણ અગર જો પહેલેથી મારે જે છે BMW સૌથી ઊંચી મોડલની મોટર લેવી છે, પણ 2 દિવસ નહીં થાય એટલે બીજું મોડલ નીકળશે, એટલે આપણને આપણું મોડલ કેવું લાગશે? જૂનું લાગશે. બરાબર છે ને? પછી આપણે વ્યાધિ કે હાલો પાછું એક નવું લેવા જાય. પણ એક ઇન્સાને પહેલેથી નોર્મલ લીધી હોય, એની પહેલાં 2-3 મોડલ નીકળી ગયા હોય, પછી દાખલા તરીકે 2023નું મોડેલ લીધું તો ક્યાં આપણું તો પહેલેથી જૂનું હતું ને, 4 પટ્ટા ફરે છે ને, હાલવા દો ને, હાઈક્લાસ મોટર છે. હા, મેન્ટાલિટી આપણને તૈયાર કરવાની છે. નહીતર આપણે અગર જો આ બધી વસ્તુમાં ગયા વો તાજરુલ ગુરૂર, તમે કહેશો કે આગા પાસે નથી ને એટલે આ બધી વાતો બોલે છે, હોય તો કે એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. પણ ઇમામ અલી અલૈહિ સલામ એના દીકરાને કહે છે કે મારા દીકરા, તું તાજરુલ ગુરૂર છો, ખોટા વહેમનો વેપારી છો. તો આ ખોટા વહેમને તું મૂકી દે અને રિયાલિટી સાથે જીવન જીવતા શીખ. તું ગમે એ વસ્તુ આ દુનિયામાં તારી વસાવીશ ને એ તારી રહેવાની નથી. ઇન્શાલ્લાહ આપણે આગળ વાત કરશું. પછી ઇમામ ફરમાવે છે 8મી વસ્તુ, વગરીમિલ મનાયા, વગરીમિલ મનાયા એટલે કે મોત એક એવો લેણદાર છે કે જે સતત તારા દરવાજા ઉપર આવીને ઉઘરાણી કરે છે. આપણા ઘરાક હોય તો આપણે પૈસા માંગતા હોય, બરાબર, પણ આપણા જે ફર્નિચર હોય એ આપણા પાસે પૈસા માંગતા હોય ને. તો હંમેશા આગળ જો આપણો ફર્નિચર રોજ સવારે ફોન કરે કે ભાઈ તારે આટલા પૈસા ભરવાના છે, આટલા દિવસ બાકી છે, આપણો પિત્તો જાય કે ના જાય? આ બધા લેણદારોમાં એક લેણદારને આપણે ભૂલી જઈએ છીએ. ઇમામ અલી અલૈહિ સલામ યાદ દેવરાવે છે કે એ મારા દીકરા, તું ગરીમિલ મનાયા છે, એટલે કે તારી ઉપર મોત જે છે એ લેણદારની જેમ ઊભી છે. રોજ તને આવીને કહે છે કે ભાઈ હું આવું છું. હદીસમાં છે ને, મલેકુલ મોત દરેક ઇન્સાનના ઘરમાં દિવસમાં 5 વખત આવે છે અને શું કહે છે કે એક વખત હું લેવા આવીશ તને, તું તૈયાર રહેજે, તારે આ મોતનો ઉધાર ચૂકવવાનું છે. એટલે કે આ મોત જે છે એ લેણદાર તરીકે આપણો પીછો કરે છે, પીછો મૂકતો નથી. આપણે અગર ફોન ઠારી નાખીએ ને તો ફર્નિચર ઈમેલ કરશે, આપણા દોસ્તાર હસ્તક આપણી સાથે કોન્ટેક્ટ કરવા કોશિશ કરશે. શું કામ? કારણ કે જે માંગતલ છે એ કાંઈ પોતાના પૈસા જવા નહીં દે. મોત તો એની કરતાં વધારે ખતરનાક છે, એ હર હંમેશ આપણી આજુબાજુ જ ફરે છે, જવા નહીં દે. તારે આ ઉધાર ચૂકવવું પડશે. 9મી વસ્તુ, અસીરિલ મૌત, અને તું મોતનો કેદી છો. આ લેણદાર છે અને એ તને જાણે બધી કોરથી પકડી લીધો છે, હવે તું કંઈ ભાગી શકવાનો નથી, તું એની કેદમાં છો, ગમે ત્યારે તને હાથમાં લઈ લેશે, જાણે તું મોતનો કેદી છો.
પછી ઇમામ ફરમાવે છે વા હલીફુલ અમવાત. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. વા અસીરુલ મૌત વા હલીફુલ હુમૂમ. અને તું એવો છે, 10મી તારી સિફત એ છે કે તું સતત ચિંતા અને વ્યાધિમાં ડૂબેલો માણસ છો. એક તો મોત તારો લેણદાર છે, મોતને તને કેદ કરી નાખ્યો છે, અને એ સાથે હંમેશા તારી જિંદગીમાંથી કોઈ દિવસ વ્યાધિ અને ચિંતા દૂર થવાની નથી. આપણે ઘણાને કહેતા હોય આ વ્યાધિ ના કરને, ચિંતા ના કરને, થઈ રહેશે, ખુદા મોટો છે. પણ કોઈ ઇન્સાનને જોયો કે આટલું બધું ઈમાન અને ભરોસો રાખવા છતાં એ ચિંતા અને વ્યાધિથી છુટકારો મેળવી શકે? નહીં. બધાને ત્યાં જે છે એ વ્યાધિ અને ચિંતા એને પકડીને રાખતી હોય. તો ઇમામ અલી અલૈહિસ્સલામ એને ફરમાવે છે કે વહાલીફુલ હુમૂમ છે કે તું હંમેશા ચિંતાઓમાં ફસાયેલો છે. વકરીનિલ અહઝાન, હંમેશા તારી જિંદગીમાં દુઃખ, અફસોસ, સેડનેસ તારી જિંદગીમાં હશે જ. જૂની બધી વસ્તુ તને યાદ આવશે જ કે પહેલાં મારો જમાનો આવો હતો, હવે નથી. પહેલાં મારો દોસ્ત હતો, હવે આ દુનિયાથી ચાલ્યો ગયો. પહેલાં મારો બાપ હતો, મારી સાથે હતો, હવે નથી. તો આ ઇન્સાન છે કે એની જિંદગીમાં ગમે એ દુઃખ એનો પીછો મૂકવાનો નથી. દુઃખ અને ચિંતા ઇન્સાનના સાથી છે. 12મી વસ્તુ ઇમામ અલી અલૈહિસ્સલામ ઇમામ હસન અલૈહિસ્સલામની સિફત બયાન કરે છે વનસોબિલ આફાત. વનસોબિલ આફાત, અને તું જે છે નબળો છે. હંમેશા તારા ઉપર આફતો અને મુસીબતો તરત આવી જાય છે. કુરાન મજીદમાં એક આયત પણ છે કે જેમાં ખુદા ફરમાવે છે ખુલિકલ ઇન્સાનો ઝઈફા, કે આ ઇન્સાનને નબળો પેદા કરવામાં આવ્યો છે. એક નાનું એવું કંઈક કાંકરી પુસેર આંખમાં ગળી જાય તો આખું શરીર કંઈ કામ કરવાનું મૂકી દે, બીજું કંઈ કામ કરવાનું મન જ ના. પહેલાં એ કાઢવા બેસે, બસ પહેલાં એ નીકળી જાય ને પછી બીજું કામ થાય. એક ગોઠણ દુખતો હોય તો નમાઝ પઢવામાં દિલ ના લાગે. શું કામ? કારણ કે ઇન્સાન જે છે નબળો છે. તરત એમાં એક જરાક પ્રોબ્લેમ આવે એટલે આખો પેરાલિઝ થવા લાગે છે. નસોબિલ આફાત, ઇમામ ફરમાવે છે કે ઇન્સાન અલગ અલગ પ્રકારની મુસીબતોથી ઘેરાયેલો રહે છે, એનો સામનો કરતો રહે છે. વસરી શહવાત, આ બહુ ખતરનાક વસ્તુ છે. સરી શહવાત, હંમેશા આ ઇન્સાન પોતાની ખ્વાહિશો સામે હારી જાય છે. ગમે એટલો કંટ્રોલ કરે ને પણ એનો પછી જીવ ત્યાં જ રહે. દાખલા તરીકે કોઈ છોકરી ગમી ગઈ તો કે બસ મને ખપે તો એ જ ખપે. ગમે એટલું સમજાવે, ગમે એટલી વાત માને, ના પછી પાછો ખપે તો એ જ ખપે. ઘણી વખત ઇન્સાનને મોબાઈલ લેવાનું મન થાય, ઘણું કે હમણાં પૈસા નથી, મૂકી દે. તો કે હાલ ને કરજો કરી નાખો, વાંથી ભરી નાખીશ ને વાંથી ભરી. કરજો બરજો કરી શું કામ? કારણ કે એ પોતે એવો છે કે એની જે ખ્વાહિશાતો છે એની સામે એ નબળો છે, એ હારી જવા વાળો માણસ છે. તો ઇમામ ફરમાવે છે કે તું નફસાની ખ્વાહિશાતોથી, નફસાની ઈચ્છાઓથી તું હારેલો માણસ છો. અને છેલ્લી વસ્તુ ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે ખલીફાતિલ અમવાત, અને તું મુર્દાઓનો ખલીફા છો, મુર્દાઓનો વારસદાર છો. આપણે કોઈ ઘરમાં એક એવી વસ્તુ મળશે કે જે ઘરમાં કોઈ દિવસ કાંઈ મોત ના આવી હોય. એક માણસ હતો, એક બાયડી હતી, એનો જવાન દીકરો ગુજરી ગયો, આખો દિવસ રોતી હતી. એને કોઈ કીધું કે ભાઈ તારે તારો દીકરો જોવે છે ને જીવતો? તો કે હા. તો કે તું ફલાણા દરવેશ પાસે જા, એ તને કંઈક ઈલાજ આપશે. ત્યાં ગઈ છે કે મારે મારો દીકરો જીવતો જોવે છે. તો કે ઓકે, તું એક કામ કર, તું થોડાક ઘઉં લઈ આવો અથવા ચાવલ લઈ આવો, અનાજ લઈ આવો એવી ઘરમાંથી કે જ્યાં કોઈ દિવસ મોત વાકે ના થઈ હોય. તો કે વાંધો નહીં. એ બધી કોર માંગવા નીકળે છે કે ભાઈ મને થોડાક ઘઉં જોવે છે, પણ એક કન્ડિશન કે તમારા ઘરમાં કાંઈ મોત વાકે ના થઈ હોય, કોઈ ગુજરી ના ગયું હોય તમારે ત્યાંથી. તો કે એવું તો નથી.
મારો ભાઈ ગુજરી ગયો છે, કોઈ કે મારો દાદો ગુજરી ગયો, કે મારી દાદી ગુજરી ગયા, કોઈ કે મારો પપ્પા ગુજરી ગયા, કોઈ કે મારી ઓલાદ ગુજરી ગઈ. એક એવું ઘર નથી કે જ્યાં મોત વાકે ના થઈ હોય. તો ઇમામ અલી અલૈહિ ઇસ્લામ આને કહેવા ચાહે છે. પછી આવે છે ને એ બાયડી કહે છે કે એવું કોઈ ઘર નથી. તો કે તો પછી શું કામ? જે દુનિયામાં આવ્યો છે એ જવાનો છે, શું કામ તારા દીકરાને જીવતો કરવા ચાહે છે? તું તારું કામ આગળ વધાર. અહીંયા ઇમામ અલી અલૈહિ ઇસ્લામ ફરમાવે છે કે તું જે છે એ કંઈ યુનિક માણસ નથી. તારી પહેલાના માણસો જે હતા દુનિયામાં એ ગુજરી ગયા, તું એનો જ વારસદાર છો અને તારે પણ આ દુનિયાથી જવાનું છે ઇન્શાલ્લાહ. આ 14 સિફતો જે ઇમામ અલી અલૈહિસ્સલામે પોતાના દીકરાની બયાન કરી એ હકીકતમાં એના દીકરાની તો છે પણ આપણા બધાની છે. આપણે બધા આ દુનિયામાં આવ્યા છીએ, જવાવાળા છીએ. બધા ઉપર મુસીબત આવે છે, બધા ચિંતામાં છે, બધા વ્યાધિમાં છે, કોઈ હંમેશા રહ્યું નથી. આવી 14 સિફતો ઇમામ અલી અલૈહિ ઇસ્લામે આપણને બયાન કરી. મતલબ શું? કહેવા શું ચાહે છે? ઇમામ અલી અલૈહિ ઇસ્લામ પહેલા 7 સિફત બયાન કરે છે અને એમાં કહે છે કે હું તો જાઉં છું, તને નસીહત કરું છું. 7 સિફત પોતાની બયાન કરી અને તારું ભલું ઈચ્છું છું. 14 સિફત બયાન કરી એના દીકરાની. શું કામ બયાન કરી? કે તું એમ ના માનજે કે તું બહુ હોશિયાર છો, તને નસીહતની જરૂર છે, કારણ કે તારી 14 પ્રોબ્લેમ છે, 14 ખામી છે. હવે આ 14 ખામી બયાન કરી દીધી પછી ઇમામ અલી અલૈહિ ઇસ્લામ હવે નસીહતોની શરૂઆત કરશે કે ઇન્શાઅલ્લાહ આપણે આવતીકાલથી આ બધી નસીહતો ઉપર જાશું. વ આખિરુ દાવાના અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. કોઈને કઈ સવાલ છે આ બાબતે? ઓકે, કોઈને કઈ સવાલ હોય તો બેઠો છું, પૂછી શકે છે. કેમ છો? હા, હું તને આવડી આપું છું. અને બાણું વાંકું. હા, સીધો થઈ ગયો. એ છે ને મેં ઓલો નાખ્યો હતો, આલિકમ ઓલો કોલ નાખ્યો હતો એને હિસાબે થઈ ગયો હતો બાળકો. શેમાં કેમ લાગી? શોર્ટ જાડી કે પટ્ટી કરવાની? પક્કી. બસ. ને આ આનો